પાદરા મામલતદારની ઓફિસમાં કોંગ્રેસે ધરણા યોજ્યા। મામલતદારની ઓફિસમાં જ બેસીને વાંધાની કોપીની કરી માંગ। પાદરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે પાદરા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જસપાલસિંહ પઢિયારની આગેવાની હેઠળ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા। આ દરમિયાન કોંગ્રેસે મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં દુરુપયોગ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું છે કે એસઆઈની કામગીરી દરમિયાન ફોર્મ નંબર 7નો દુરુપયોગ કરીને નિશ્ચિત ટાર્ગેટ સાથે મતદાર યાદીમાંથી નામો દૂર કરવામાં આવ્યા છે। પાદરા વિધાનસભા વિસ્તારમાં 5000થી વધુ વાંધાઓ રજૂ કરવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો। કોંગ્રેસે જણાવ્યું છે કે આ પ્રક્રિયા લોકશાહી માટે ગંભીર ખતરો છે અને સાથે જ કોંગ્રેસ દ્વારા ફોર્મ નંબર 7 હેઠળ રજૂ કરવામાં આવેલા તમામ વાંધાઓની નકલ મામલતદાર પાસે માંગ કરવામાં આવી હતી। મામલતદાર કચેરીમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો લાંબા સમય સુધી બેસી રહ્યા હતા અને ધરણા યોજ્યા હતા। સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। જિલ્લા પ્રમુખ જસપાલસિંહ પઢિયારે જણાવ્યું છે કે જો આ મુદ્દે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આંદોલન કરવામાં આવશે તે પ્રકારની હાલ ચીમકી પણ તેઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે। જે રીતે લાસ્ટ વીક ફોર્મ 7ના જે વાંધા હતા એની નકલ સીસીટીવી ફૂટેજ અમારી જે રીતે પ્રદેશ કોંગ્રેસ સમિતિની પાસે જે માહિતી હતી કે ગાંધીનગર કમલંગ ઓફિસમાંથી જથ્થાબંધ રીતે ફોર્મ જે તે જિલ્લામાં મોકલવામાં આવ્યા છે પ્રિન્ટેડ ફોર્મ અને એ એમના કાર્યકરો પાસે ચોક્કસ પ્રકારે જે કોંગ્રેસની વિચારધારા ધરાવતા લોકો હોય એમની સામે વાંધા આપવા માટેનું ટાર્ગેટ આપવામાં આવ્યું હતું ને એ પૈકી પાદરામાં 5400 જેટલા વાંધા આપવામાં આવ્યા છે। તો એ તમામની નકલો અમે માગી હતી પરંતુ અમને ન મળતા આજે ફરીથી અમે એ નકલોની માંગણી કરવા માટે અહીંયા આવ્યા હતા। સાહેબશ્રીએ અને ધરના પર સાહેબની સામે જ બેઠા પરંતુ બધા બીએલઓને ફોર્મ આપ્યા હોય એકાદ વીકમાં તમને તમામ વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવશે। સાહેબે તંત્રએ આ રીતે વાત કરી છે જેથી કરીને આજે 1 વીકનો સમય સાહેબે આપ્યો છે એટલે એમને અમે માન્ય રાખ્યો છે। સાથે જે પ્રકારે સમગ્ર ગુજરાતમાં સાથે વિધાનસભા પાદરામાં પણ જે પ્રપંચો રચવામાં આવી રહ્યા છે જે આપણે કાયરતાપૂર્ણ જે કામો કરવામાં આવી રહ્યા છે ઇલેક્શન જીતવા માટે ચીટિંગ કરીને જે જીતવાનું જે વ્યૂહરચના બનાવવામાં આવી રહી છે કે 5 થી 7 હજાર મત જો ઓછા થઈ જાય તો જીતવામાં સરળતા રહે એવા વિચારો સાથે જે ફોર્મ આપ્યા હોય તો સાહેબને કીધું છે કે આવા લોકો સામે ચોક્કસપણે ફરિયાદ થવી જોઈએ।